ગીર સોમનાથમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટી ચોરીનો મુદ્દો ગાજર માટી ચોરીનો મુદ્દો ગાજર છે તો ગીર સોમનાથમાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી ચોરીનો મુદ્દો ગાજર જ્યાં NSAIના કોન્ટ્રાક્ટર દ્વારા માટી ચોરીનો મુદ્દો ગાજર છે। સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રાઠોડ દ્વારા ગેરમાર્ગે દોર્યાનો આરોપ પણ કરાયો છે। સૂત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી માટીની ચોરી કરવામાં આવી હતી અને બરુલા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ચોરી કરવામાં આવી હતી। પણ આમાં જવાબ આપેલા હતા, એમાં ગોળ ગોળ જવાબ આપેલા હતા। જે માગેલા હતા કે કાયદા પરિપત્ર એ પણ નતા આપેલા। જ્યારે માગેલું હતું કે ભાઈ SOR માટીનું કેટલું છે તો એમણે ખોદકામના 61 રૂપિયા બતાવ્યા, જ્યારે વાસ્તવિક 300 થી 350 રૂપિયા જેવું એક ઘન મીટરનું થાય છે। ત્યારે સભામાં એ પણ વાત થઈ કે ભાઈ સભાને ગેરમાર્ગે ના દોરવા જોઈએ સિંચાઈના આપણે કાર્યપાલક રાઠોડ સાહેબ જ્યારે, અને ત્યારબાદ પણ એક પ્રશ્ન લેવામાં આવેલો હતો મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા। તેમાં પણ એમના દ્વારા આ જ અધિકારી ઉપર આક્ષેપો કરવામાં આવેલ હતા કે એમના કોઈ પરિવારને ક્યાંક ઉનામાં અને ક્યાંક કન્સ્ટ્રક્શનમાં હરબોલે કન્સ્ટ્રક્શનને કંઈક કામ આપેલું છે। ત્યારે પણ જે જિલ્લા પંચાયત છે એમણે આ બાબતે એમની પાસે સ્પષ્ટતા માગેલી છે। ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને DDO શ્રીને રજૂઆત કરવામાં આવી કે આમાં તપાસ કરવામાં આવે, અને મને DDO શ્રીએ ખાતરી આપી છે